નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે શાકભાજીની ખેતીની અંદર થ્રીપ, સફેદ માખી, લીલી પોપટી, માઇટ્સ આ બધાના ઉપદ્રવો વધી ગયા છે, જેના કારણે મોજેક વાયરસ જેવા પ્રોબ્લેમ આવી શકે છે અને એના લીધે પાકને ઘણું બધું નુકસાન થાય છે. તો આ જે જીવાતોના પ્રોબ્લેમ આવે છે, તો એના માટે તમારે કઈ એવી જંતુનાશકનો સ્પ્રે કરવો જેથી કરીને તમારા પાકની અંદર 100% રિઝલ્ટ મળે અને જે બધી જીવાતો છે એની અંદર 100% નિયંત્રણ મળે. તો આપણે આજે બંને વસ્તુ બતાવીશું જંતુનાશક. તો એની અંદર જે પહેલું ડાયપેન્થેરન 50% WP. તો આ એક જંતુનાશક એક જબરજસ્ત સિસ્ટમિક અને કોન્ટેક્ટ છે, જે તમારા પાકની અંદર લીલી પોપડી, સફેદ માખી, થ્રીપ્સ જેવી જીવાતોને નિયંત્રણમાં લાવે છે અને તમારા પાકની અંદર જે મોજેક વાયરસ છે એ દૂર કરે છે. અને બીજા નંબરે આની અંદર એડ કરવાનું રહેશે નીમ ઓઇલ. તો તમે જોઈ શકો છો એક નીમ ઓઇલ છે, તો એનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર આ બંનેનું કોમ્બિનેશન થશે એટલે તમારા પાકની અંદરથી સફેદ માખી, લીલી પોપટી, થ્રીપ્સ અને માઇટ્સ અને અન્ય જે જીવાતો છે એ દૂર થશે, એમાં નિયંત્રણ મળશે, એનો નાશ થશે, જેથી કરીને તમારા પાકની અંદર જે વાયરસ જેવા પ્રોબ્લેમ આવે છે એ દૂર થશે અને તમારા પાકને આ જીવાતોથી રક્ષણ મળશે. તો મિત્રો, આનો સ્પ્રે તમારે કરવાનો રહેશે. અને આપણે વાત કરીએ ડોઝની, તો ડોઝ આનો રહેશે 25 ગ્રામ એક પંપની અંદર, એટલે કે 15 લીટર વાળા પંપની અંદર. અને આનો પણ ડોઝ રહેશે 25 ml એક પંપની અંદર. તો આ બંનેનો ડોઝ આ રીતેનો છે. તો તમે આ બંનેનું કોમ્બિનેશન કરીને સ્પ્રે કરી શકો છો, જેથી કરીને તમારા પાકની અંદર જે જીવાતો આવે છે એની અંદર 100% નિયંત્રણ મળી રહે અને એની અંદર 100% રિઝલ્ટ મળશે. અને તમારા પાકની અંદર જે વાયરસ ફેલાય છે એ વાયરસ પણ નહીં ફેલાય. તો આ તમારે જો કોમ્બિનેશનની ખરીદી કરવી હોય તો હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત અવશ્ય લેજો, જે તમારા ફાયદા માટે છે. અને વધુ વિગત માટે અમારો કોન્ટેક્ટ કરો અને હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત કરો. ધન્યવાદ.